સુરતમાં અશાંત ધારાનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે। પૂર્વ વિધાનસભાના એમએલએ કલેક્ટર કચેરીએ પહોંચ્યા। અરવિંદ રાણા કલેક્ટર કચેરી પહોંચ્યા। કલેક્ટરને આવેદન આપી તેમણે રજૂઆત કરી હતી। વિધર્મી ખોટી રીતે મકાનો લઈ રહ્યા છે, કઈ રીતે ફાઇલ પાસ થાય છે તે સવાલ છે। સરકારી અધિકારી પર સવાલ ઉઠાવ્યા છે। સુરત શહેરમાં અશાંત ધારાના નિયમોનું પાલન નથી થઈ રહ્યું, જેને લઈને પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદભાઈ રાણાએ છે તે સુરત કલેક્ટર કચેરી પહોંચ્યા છે અને આવેદનપત્ર આપ્યું છે। સમાજના લોકો પણ હાથ સાથે હાજર છે। સાહેબ, શું રજૂઆત હતી? કઈ રીતના નિયમોનું પાલન નથી થઈ રહ્યું? આજુબાજુમાં હિન્દુ વિસ્તાર અને હિન્દુ વસ્તી અને હિન્દુ ધાર્મિક સ્થાનો હોવા છતાં આ જે કિસ્સો એક છે કે નવાપરા ભાતની પીઠ મણિવૈદના ખાંચામાં એક મિલકત વોરા સમાજે લીધી અને વોરા સમાજ દ્વારા અહીંયા સુરત કલેક્ટર શ્રીમાં એની મંજૂરી માટે આવી અને મંજૂરી વખતે અહીંયા મંજૂર કરવામાં આવી છે અને અમારો વિરોધ, રાણા સમાજનો વિરોધ, ધારાસભ્યોનો પણ વિરોધ હોવા છતાં આની જ્યારે મંજૂરી આપવામાં આવી છે ત્યારે એમાં જે તારણ આપવામાં આવ્યું છે કે એમાં બાજુમાં મસ્જિદ છે, એ ખરેખર આ મસ્જિદ નથી, પરંતુ અમારી પાસે જે રેકર્ડ છે તે રીતે અને સ્થળ ઉપર પણ જાગનાથ મહાદેવનું મંદિર આવ્યું હોવા છતાં ખોટા નિવેદનો તૈયાર કરીને ખોટી રીતે આવી જે મંજૂરી આપવામાં આવી છે તો ભેગા થયા છે। જો ભવિષ્યમાં આની કોઈ પડઘો નહીં પડે તો સ્થાનિક લેવલે પણ વર્ગ વિગ્રહ પેદા થાય અને એ વર્ગ વિગ્રહ પેદા થાય તો એની સંપૂર્ણ જવાબદારી એ આ વહીવટી તંત્રની રહેશે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।